અમદાવાદની 7th ડે સ્કૂલમાં ઘટેલી ઘટનાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હા, ડીઈઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાત્રે જ એનએસયુઆઈના ગુજરાત ઉપાધ્યક્ષ વેદાંતસિંહ તોમર અને અમદાવાદ અધ્યક્ષ ચિરાગ દરજીના નેતૃત્વમાં સ્કૂલ તાળાબંધી કરવામાં આવી। એનએસયુઆઈએ કહ્યું કે સ્કૂલ પ્રશાસન સામે યોગ્ય કાર્યવાહી ન થાય તો તે દરરોજ સ્કૂલ તાળાબંધી કરશે અને વિદ્યાર્થીઓના હક સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થાય ત્યાં સુધી તાળાબંધી કરશે। તો અમદાવાદની 7th ડે સ્કૂલ વિવાદોમાં રહેતી જે સ્કૂલ છે 7th ડે સ્કૂલ કે જેને તાળાબંધી કરી એનએસયુઆઈના કાર્યકરોએ મોડી રાત્રે સ્કૂલને તાળાબંધી કરી। એનએસયુઆઈએ ગઈકાલે ડીઈઓને કાર્યવાહીની માંગ કરી હતી। કાર્યવાહી નહીં કરાય તો રોજ તાળાબંધીની ચીમકી આપી છે। એનએસયુઆઈએ આચાર્યને સસ્પેન્ડ કરવા પણ માંગ કરી હતી। 7th ડે સ્કૂલનો મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે। એક બાદ એક ઘટનાઓ 7th ડે સ્કૂલમાં બનતી જઈ રહી છે અને વિવાદોમાં ઘેરાયેલી આ 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। એનએસયુઆઈએ તાળાબંધી કરી છે। એનએસયુઆઈએ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવા પણ માંગ કરી છે। ડીઈઓને તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરવા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। આપને એ પણ જણાવી દઈએ કે અહીં એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો। એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવાયો છે અને ડીઈઓને તાત્કાલિક કાર્યવાહી માટે આવેદનપત્ર અપાયું। વધુ વિગતો સાથે અમદાવાદથી સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, અહીં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન થયું છે વિવાદોમાં ઘેરાયેલી 7th ડે સ્કૂલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે। હવે એનએસયુઆઈએ પ્રિન્સિપાલને પણ સસ્પેન્ડ કરવા માંગ કરી છે અને તાળાબંધી રોજ કરવામાં આવશે જો કાર્યવાહી નહીં થાય તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। હાલ શું અપડેટ્સ? ફરી એકવાર 7th ડે સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો થયો છે। ગઈકાલની આ ઘટના છે જેમાં વિદ્યાર્થી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું અને મહત્વનું કહી શકાય કે એનએસયુઆઈ દ્વારા ગઈકાલે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ડીઈઓ કચેરી જઈને તેમણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ડીઈઓ કચેરી જઈને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે ડીઈઓને આવેદનપત્ર પણ આપ્યું હતું કે જે તે શાળાના સંચાલક છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે, પણ હજી સુધી કોઈ પગલાં ન લેવામાં આવતા એનએસયુઆઈ દ્વારા ફરી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એનએસયુઆઈ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જ્યાં સુધી શાળાના જે સંચાલક છે, પ્રિન્સિપાલ છે અને સ્ટાફ છે તેમને સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી આ શાળામાં રોજ તાળાબંધી કરવામાં આવશે। ગઈકાલ રાતની આ ઘટના છે જ્યારે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને જે 7th ડે સ્કૂલ છે જે વિવાદમાં ઘેરાયેલી છે તે સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી હતી અને જ્યાં સુધી તેમની જે માંગણી છે તે પૂરી ન કરવામાં આવે અને સ્ટાફ છે તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે। બિલકુલ બિલકુલ મૈત્રી, તમામ અપડેટ્સ બદલ આભાર। તો એનએસયુઆઈ કાર્યકરોએ મોડી રાત્રે તાળાબંધી ગઈકાલે કરી હતી અને હવે એનએસયુઆઈએ એ પણ કહ્યું છે કે જ્યાં સુધી શાળાના પ્રશાસન સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી દરરોજ તાળાબંધીની ચીમકી પણ આપવામાં આવી છે।